પંચકર્મ એક આયુર્વેદ ચિકિત્સાનો મુખ્ય સિદ્ધાંત છે. પંચકર્મ કે જેના નામમાં જ કહેવામાં આવ્યું છે કે જેમાં અલગ અલગ 5 કર્મનો સમાવેશ કરવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થશે કે આ પંચકર્મ એટલે શું? પંચકર્મ એટલે કે શરીરના બગડેલા દોષો જેમ કે વાયુ, પિત્ત અને કફને શરીરના નજીકના માર્ગ એટલે કે નાક દ્વારા, મુખ દ્વારા અને ગુદા માર્ગ દ્વારા દૂર કરવામાં આવે છે. એને જ પંચકર્મ કહેવામાં આવે છે. પંચકર્મ એ યોગ્ય ઋતુ, માત્રા અને સમય અનુસાર કરવામાં આવે છે. જેમ કે વમન એ વસંત ઋતુમાં કરાવવામાં આવે છે, એટલે કે માર્ચ અને એપ્રિલ મહિનાની વચ્ચે કરાવવામાં આવે છે. જ્યારે વિરેચન એ શરદ ઋતુમાં કરાવવામાં આવે છે, એટલે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની વચ્ચે કરાવવામાં આવે છે. જ્યારે બસ્તી એ વર્ષા ઋતુમાં કરાવવામાં આવે છે, એટલે કે જુલાઈ અને ઓગસ્ટ મંથની વચ્ચે કરાવવામાં આવે છે. જો આ ઋતુ અનુસાર આ કર્મ કરાવવામાં આવે તો તેના સારા એવા પરિણામો મળે છે. પંચકર્મ કે જેમાં 5 કર્મનો સમાવેશ કરવામાં આવે છે: વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણ. હવે આપણે પંચકર્મ શું છે એ ટૂંકમાં સમજીએ. પંચકર્મનું પહેલું કર્મ છે વમન. ઉલટી દ્વારા શરીરની અંદર રહેલા બગડેલા કફને શરીરની બહાર કાઢવાની ક્રિયાને વમન કહેવામાં આવે છે. વમનને કફના રોગો માટે શ્રેષ્ઠ ચિકિત્સા ગણવામાં આવી છે. બીજું કર્મ છે વિરેચન. મળમાર્ગ દ્વારા શરીરની અંદર રહેલા બગડેલા પિત્તને શરીરની બહાર કાઢવાની ક્રિયાને વિરેચન કહેવામાં આવે છે. વિરેચનને પિત્તના રોગો માટે શ્રેષ્ઠ ચિકિત્સા ગણવામાં આવી છે. ત્રીજું કર્મ છે બસ્તી. મળમાર્ગમાં દવાવાળું તેલ અથવા તો ઉકાળો ભરીને શરીરનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ ક્રિયાને બસ્તી કહેવામાં આવે છે. બસ્તીના મુખ્યત્વે 2 પ્રકાર છે: આસ્થાપન બસ્તી અને અનુવાસન બસ્તી. આસ્થાપન બસ્તીમાં ઉકાળો વાપરવામાં આવે છે, જ્યારે અનુવાસન બસ્તીમાં દવાવાળું તેલ વાપરવામાં આવે છે. કોઈ પણ રોગનું મુખ્ય કારણ હંમેશા વાયુ હોય છે, એટલા માટે આપણે બસ્તીની મદદથી એવા રોગોની સારવાર કરી શકીએ છીએ. એટલા માટે જ બસ્તીને પ્રધાન ચિકિત્સા ગણવામાં આવી છે. ચોથું કર્મ છે નસ્ય. નાકની અંદર ચૂર્ણ અથવા તેલ ઘીના ટીપા પાડવામાં આવે છે. આને નસ્ય કહેવામાં આવે છે. નસ્યનો ઉપયોગ શરીરના ખભાથી ઉપરના ભાગના રોગોની સારવારમાં થાય છે. પાંચમું કર્મ છે રક્તમોક્ષણ. શરીરની અંદર રહેલા બગડેલા લોહીને શરીરની બહાર કાઢવાની ક્રિયાને રક્તમોક્ષણ કહેવામાં આવે છે. રક્તમોક્ષણ વિવિધ રીતે થાય છે, જેમ કે જળો દ્વારા, અલાબુ દ્વારા, શિરાવેદન, પ્રચ્છન્ન, શૃંગ વગેરે દ્વારા થાય છે. કોઈ પણ પંચકર્મની ક્રિયા મુખ્યત્વે 3 તબક્કામાં કરવામાં આવે છે: પ્રથમ તબક્કો, દ્વિતીય તબક્કો અને તૃતીય તબક્કો. પ્રથમ તબક્કો, જેને પૂર્વકર્મ પણ કહેવામાં આવે છે. પંચકર્મથી શરીરનું શુદ્ધિકરણ કરતા પહેલા વ્યક્તિના શરીરને તૈયાર કરવા માટે તેલની માલિશ કરવામાં આવે છે અને ઉકાળાથી શેક આપીને સ્વેદન કરવામાં આવે છે. દ્વિતીય તબક્કો, જેને પ્રધાન કર્મ પણ કહેવામાં આવે છે. પહેલા વર્ણવેલી પંચકર્મની 5 ક્રિયાઓ જેમ કે વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણનો સમાવેશ પ્રધાન કર્મમાં થાય છે. તૃતીય તબક્કો, જેને પશ્ચાત કર્મ પણ કહેવામાં આવે છે. પંચકર્મની ક્રિયાઓથી શરીરનું શુદ્ધિકરણ કર્યા બાદ વ્યક્તિના શરીરની અગ્નિ જળવાઈ રહે તે માટે ડોક્ટર દ્વારા વિવિધ દવાઓ આપવામાં આવે છે અને પરેજીનું પાલન કરવાનું કહેવામાં આવે છે. આટલું સમજ્યા બાદ એક વાતની ખાસ નોંધ લેવા જેવી છે કે પંચકર્મ એ ફક્ત રોગીઓ માટે જ નથી, પરંતુ સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પણ એક અગત્યની ભૂમિકા ભજવે છે. પંચકર્મ કે જેના ઘણા બધા ફાયદાઓ છે, જેમ કે પંચકર્મ કરવાથી શરીરની શુદ્ધિ થઈ જાય છે. પંચકર્મ કરવાથી શરીર અને મન વચ્ચેનું સંતુલન જળવાઈ રહે છે, અથવા તો શરીર અને મન વચ્ચેનું સંતુલન પુનઃસ્થાપિત થાય છે. પંચકર્મ કરવાથી રોગીની રોગપ્રતિકારક ક્ષમતામાં પણ વધારો થાય છે. સાથે સાથે એની પાચન શક્તિ પણ સુધરે છે. પંચકર્મ કરવાથી રોગીનું માનસિક તણાવ પણ દૂર થાય છે. ઘણા લાંબા સમયથી ચાલી આવતા રોગો જેમ કે હઠીલા રોગોમાં પણ પંચકર્મ કરવાથી ઘણો એવો સારો ફાયદો મળે છે. પંચકર્મ એ સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યમાં લાંબા ગાળાના ફાયદાઓ આપે છે.